કન્યા રાશિવાળા માટે મુશ્કેલી જેટલી મોટી હશે તેને પાર કરવાની મહિમા પણ એટલી જ વધુ હશે। જો તમારી રાશિ કન્યા છે અથવા કન્યા લગ્ન છે તો આ પંક્તિ માત્ર એક સુવિચાર નથી પરંતુ તમારા ગયા 3 વર્ષોની હકીકત છે। તમે લાંબો સમય એવા પ્રતીક્ષાલયમાં વિતાવ્યો છે જ્યાં પરિશ્રમ તો 100% હતો પરંતુ પરિણામ શૂન્ય। તમે જીવનમાં એક અજાયબી ભર્યો થંભાવ અને થાક અનુભવો છે। તમે ચીસ પાડવા માંગતા હતા પરંતુ અવાજ બહાર આવી રહ્યો નહોતો। પરંતુ જ્યોતિષીય ગણતરી સ્પષ્ટ સંકેત આપી રહી છે કે હવે સમયનું ચક્ર ફેરવવાનું છે। વર્ષ 2026 કોઈ સામાન્ય વર્ષ નથી। આ વર્ષ તમારા માટે આત્મસંતુલન અને પુનરુત્થાનનું વર્ષ છે। અમે અહીં હવામાં તીર નહીં ચલાવીએ, ન તો તમને ખાલી સપના બતાવશું। આજે અમે ગ્રહોના તે તર્ક અને ગણિતનું વિશ્લેષણ કરીશું જે નક્કી કરશે કે તમે આગામી 10 વર્ષોમાં કઈ દિશામાં આગળ વધશો। આ વિડિયોના અંત સુધીમાં તમારી પાસે 2026ની એક સ્પષ્ટ રૂપરેખા હશે। અમે સમજશું કે કેમ 2 જૂન 2026 તમારી કુંડળીની સૌથી નિર્ણાયક તારીખ છે। કેમ આ વર્ષે મૌન રહેવું તમારું સૌથી મોટું શસ્ત્ર બનશે અને તે કયો સમય છે જ્યારે તમને તમારા માનસિક સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી પડશે। એક ડાયરી અને કલમ લઈને બેસો કારણ કે હવે અમે 2026ની નીમનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ। કોઈ પણ વર્ષની દિશા 4 મુખ્ય ધીમે ચાલતા ગ્રહો નક્કી કરે છે, પરંતુ કન્યા રાશિ માટે 2026ની કહાણી મુખ્યત્વે દેવગુરુ બૃહસ્પતિની ચાલ પર નિર્ભર કરે છે। અહીં એક વિરોધાભાસ છે જેને સમજવું તમારા માટે અત્યંત જરૂરી છે। 2026 તમારા માટે 2 ભિન્ન સંસાર લઈને આવી રહ્યું છે। વર્ષની શરૂઆતમાં એટલે કે 1 જાન્યુઆરીથી 1 જૂન સુધી ગુરુ તમારા 10મા ભાવ એટલે કર્મસ્થાનમાં મિથુન રાશિમાં ગોચર કરશે। ધ્યાન આપો, આ સમય પરિણામનો નહીં પરંતુ પ્રક્રિયાનો છે। 1 જૂન સુધી તમને એવું લાગી શકે છે કે તમે ઘણી યોજનાઓ બનાવી રહ્યા છો પરંતુ તેમને જમીન પર ઉતારવામાં અવરોધો આવી રહ્યા છે। તારાઓ તમને કહી રહ્યા છે કે આ સમય નવી છલાંગ લગાવવાનો નહીં પરંતુ તમારી પાયાને મજબૂત બનાવવાનો છે। અહીંથી પરિસ્થિતિઓમાં મોટો ફેરફાર આવશે। 2 જૂન 2026 આ તારીખને ખાસ કરીને નોંધાવી લો। આ દિવસે દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે। કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચના હોય છે એટલે કે પોતાની સૌથી શક્તિશાળી અવસ્થામાં હોય છે અને આ મહાપરિવર્તન તમારા 11મા ભાવમાં થઈ રહ્યું છે। વૈદિક જ્યોતિષમાં 11મો ભાવ ઈચ્છાપૂર્ણતા અને લાભનું સ્થાન માનવામાં આવે છે। તેનો સીધો અર્થ એ છે કે જૂન પછી તમારો સંઘર્ષ સીધો સફળતામાં પરિવર્તિત થવા લાગશે। વર્ષોથી લટકેલા કામોમાં અચાનક ગતિ આવશે। આ એવો સમય હશે જ્યારે બ્રહ્માંડ તમારા માટે કરુણા અને અવસરના દ્વાર એક સાથે ખોલી દેશે। હવે વાત કરીએ ન્યાયની। શનિદેવ આખું વર્ષ મીન રાશિમાં રહેશે, તમારા 7મા ભાવમાં। 7મો ભાવ ભાગીદારી, જીવનસાથી અને જાહેર વ્યવહારોનો હોય છે। અહીં શનિ દિગ્બલી બને છે। મિત્રો, શનિ જ્યારે 7મા ભાવમાં આવે છે ત્યારે તે તમારી પાસે માત્ર એક જ વસ્તુ માંગે છે: સત્ય। ડેટા કહે છે કે જૂઠું બોલવું ખતરનાક છે। જો તમે આ વર્ષે જૂઠાનો સહારો લીધો અથવા હેરાફેરી કરવાનો પ્રયાસ કર્યો તો શનિદેવ મીન રાશિમાં બેઠા છે, તે તમારી જિંદગીમાં સુનામી લઈ આવી શકે છે। પરંતુ જો તમે સચ્ચા છો તો એ જ શનિ તમને એવો જાહેર દરજ્જો આપશે જે રાજાને મળે છે। આ સિવાય રાહુ લગભગ આખું વર્ષ કુંભ રાશિમાં રહેશે, તમારા 6ઠ્ઠા ભાવમાં। જ્યોતિષમાં કહેવાય છે કે 6ઠ્ઠા ભાવમાં રહેલો રાહુ સૌથી શુભ હોય છે। કેમ? કારણ કે તે શત્રુ હંતા યોગ બનાવે છે। તમારા શત્રુઓ તમારું કંઈ બિગાડી શકશે નહીં। તેઓ પ્રયત્ન કરશે પરંતુ પોતે જ ઉઘાડા પડી જશે। ત્યાં જ કેતુ સિંહ રાશિમાં 12મા ભાવમાં રહેશે। આ તમને આધ્યાત્મિક બનાવશે, તમને એકાંત ગમશે અને એ જ એકાંત તમને આત્મજ્ઞાન આપશે। સાથે સાથે 2026ની વાર્ષિક કુંડળીમાં 4થા ભાવમાં 4 ગ્રહોનું સંયોજન છે: સૂર્ય, બુધ, શુક્ર અને મંગળ। આ ચતુર્વર્ગી યોગ અને બુધ આદિત્ય યોગ બનાવે છે। તેનો સીધો પ્રભાવ તમારી એસેટ્સ એટલે કે સંપત્તિ પર પડશે। આ વર્ષે તમે ભાડાના ઘરમાંથી તમારા પોતાના ઘરમાં જઈ શકો છો। હવે વિગતે વાત કરીએ તમારા કરિયર અને ધનની। ધ્યાનથી સાંભળજો કારણ કે અહીં તમને સાવચેત પણ રહેવું છે અને આક્રમક પણ બનવું છે। વર્ષના પહેલા 5 મહિના એટલે જાન્યુઆરીથી મે સુધી તમારા માટે બ્રાહ્મણ પરીક્ષા સમાન છે। ડેટા કહે છે કે નવું સ્ટાર્ટઅપ શરૂ ન કરો। જો તમે નવો બિઝનેસ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો મે સુધી રાહ જુઓ। આ દરમિયાન તમને એવું લાગશે કે તમે ઓફિસમાં સૌથી વધારે કામ કરી રહ્યા છો પરંતુ શ્રેય કોઈ બીજો લઈ જાય છે। બોસ તમને અવગણી શકે છે। તમને લાગશે કે તમારી કદર નથી। પરંતુ મિત્રો, ગભરાશો નહીં। આ કુદરતનો રસ્તો છે તમારી પાયાને મજબૂત બનાવવાનો। આ સમયે તમારા જૂના પ્રોજેક્ટ્સ છોડશો નહીં, ટકીને રહો। ધૈર્ય જ તમારું હથિયાર છે। પરંતુ જેમ જૂન આવશે, ગુરુ ઉચ્ચના થશે। અહીંથી કહાની બદલાશે। જો તમે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તો તે મળશે। જો તમે ટ્રાન્સફર ઈચ્છતા હતા તો તે પણ થશે। પગાર વધવાના મજબૂત યોગ છે।
બિઝનેસ કરનારાઓ માટે ડેટા કહે છે કે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે તમને મોટા કોર્પોરેટ ઘરાણા પાસેથી કોન્ટ્રાક્ટ મળી શકે છે. તમારા અટકેલા બિઝનેસ પ્રોજેક્ટ્સ ફરીથી જીવંત થઈ ઉઠશે. સૌથી મોટી વાત એ છે કે આ વર્ષે તમને પહેલ કરવાનો લાભ એટલે કે ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ મળશે. જો તમે કોઈ અનોખો આઈડિયા લોન્ચ કરો છો તો તમે માર્કેટમાં છવાઈ જશો. પૈસાના મામલે 2026ને વર્ગોત્તમ વર્ષ કહેવામાં આવ્યું છે. તમારું બેંક બેલેન્સ માત્ર વધશે જ નહીં પરંતુ વપરાશે પણ. પરંતુ અહીં એક ટ્વિસ્ટ છે. તમે પૈસા જમા નહીં કરો, તમે પૈસા ખર્ચશો સંપત્તિ બનાવવા માટે. જમીન ખરીદવી, ઘરની રિનોવેશન કરાવવી અથવા મોટી ગાડી ખરીદવી. ડેટા કહે છે કે તમે સરકારી યોજનાઓમાં રોકાણ કરો અથવા તો કોઈ ધાર્મિક સ્થળ નજીક જમીન લો. આ રોકાણ સોનામાં ફેરવાઈ જશે. હા, ધનના મામલે 2 બાબતોનું ખાસ ધ્યાન રાખજો. પ્રથમ, જાન્યુઆરી 2026માં ચોરી અથવા આર્થિક નુકસાનનો ભય છે. તમારી કિંમતી વસ્તુઓ સાચવીને રાખજો. બીજું, આવકવેરા ડેટા સ્પષ્ટ ચેતવણી આપી રહ્યું છે. તમારા ટેક્સ સમયસર ભરો. કોઈપણ પ્રકારનો ગેરકાનૂની શોર્ટકટ ન લો, નહીં તો સરકાર તરફથી નોટિસ આવી શકે છે. તમારી બેલેન્સ શીટ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખો, કોઈને બતાવશો નહીં. હવે આવીએ એ ભાગ પર જે દિલને સૌથી નજીક છે, સંબંધો. 2026માં કન્યા રાશિ માટે સંબંધોનું થીમ છે ફિલ્ટર. શનિદેવ તમારા 7મા ભાવમાં છે. મીન એક જળ તત્વ રાશિ છે. કલ્પના કરો એક શાંત તળાવની. તેમાં જો એક નાનો પથ્થર પણ પડે તો તરંગો દૂર સુધી ફેલાય છે. આ વર્ષે તમારા સંબંધોમાં પણ એવું જ થશે. નાની વાત મોટું સ્વરૂપ લઈ શકે છે. નાની ગેરસમજ મોટી બની શકે છે. શા માટે? કારણ કે શનિ તમારી પાસેથી પારદર્શિતા માંગે છે. જો તમે તમારા પાર્ટનરથી કંઈ છુપાવશો તો તે બહાર આવશે. વિવાહિત લોકો માટે આ વર્ષ સમજદારીની કસોટી છે. તમારા પાર્ટનરની અપેક્ષાઓ ઘણી ઊંચી હશે. તેઓ ઈચ્છશે કે તમે તેમને સમય આપો, પરંતુ કરિયર દબાણને કારણે તમે સમય આપી શકશો નહીં. આથી તણાવ ઊભો થશે. એક વિશિષ્ટ ભવિષ્યવાણી એ છે કે ત્રીજા વ્યક્તિનું હસ્તક્ષેપ થઈ શકે છે. કોઈ ત્રીજો માણસ તમારા વચ્ચે આગ લગાવવાનો પ્રયાસ કરશે. તેનો એકમાત્ર ઉપાય છે મૌન. જ્યારે પણ વિવાદ થાય, ચૂપ રહી જાઓ, ચર્ચા ન કરો. હવે હું ખાસ વાત કરવી માંગુ છું અમારી બહેનો સાથે, અમારી હાઉસવાઇફ્સ સાથે. ઘણીવાર રાશિફળોમાં તમારી વાત અલગથી કરવામાં નથી આવતી, પરંતુ કન્યા રાશિની મહિલાઓ માટે 2026 એક બહુ મોટું વર્ષ છે. શા માટે? કારણ કે આ વર્ષે ચોથા ભાવમાં જે સુખ સ્થાન છે ત્યાં 4 ગ્રહોનો સંયોગ છે. સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર. ચોથો ભાવ તમારું ઘર છે, તમારું સામ્રાજ્ય છે. તેનો અર્થ એ છે કે 2026માં પાવર સેન્ટર તમે જ રહેશો. સૌથી પહેલાં, આ વર્ષે તમારું ઘર શાંત નહીં રહે, ત્યાં ગતિવિધિ રહેશે. ડેટા કહે છે કે તમે આ વર્ષે તમારા ઘરની રિનોવેશન કરાવશો, સજાવટ બદલશો અથવા નવું ફર્નિચર લાવશો. ઘરને સજાવવામાં તમારો ઘણો રસ રહેશે અને તેમાં તમે સફળ પણ રહેશો. કોઈ માંગલિક કાર્ય જેમ કે પૂજાપાઠ અથવા કોઈની શાદી તમારા ઘરમાં થઈ શકે છે, જેનું સંપૂર્ણ મેનેજમેન્ટ તમારા હાથમાં રહેશે. પરંતુ સાવધાની ક્યાં રાખવી? ડેટા સંકેત આપે છે કે સાસરિયા પક્ષ તરફથી મિશ્ર સમાચાર મળવાના યોગ છે. શક્ય છે કે સાસરિયા તરફથી કોઈ એવી વાત કહેવામાં આવે જે તમને ચૂભે. કોઈ ત્રીજો વ્યક્તિ તમારા અને તમારા પતિ વચ્ચે ગેરસમજ ઊભી કરવાની કોશિશ કરશે. આ વર્ષે તમને તમારી બુઆ અને નણંદ સાથેના સંબંધો બગડવા દેવા નથી. તેમને સમયાંતરે કંઈક ભેટ જરૂર આપતા રહેજો. જો તેઓ ક્યારેક કડવું બોલે તો જવાબ આપવાની જગ્યાએ મૌન ધારણ કરજો. તમારું મૌન તેમને પોતાની ભૂલનો અહેસાસ કરાવશે. એક ખૂબ સારી ખબર છે, કારણ કે જૂન પછી ગુરુ 11મા ભાવમાં આવશે. એટલે આ વર્ષ તમારા માટે સાઇડ ઇન્કમનું વર્ષ છે. જો તમારી અંદર કોઈ પ્રતિભા છે, જેમ કે કુકિંગ, ડિઝાઇનિંગ, ટ્યુશન કે ઓનલાઈન કામ, તો જૂન પછી તેને શરૂ કરજો. આ શોખ તમને સારી આવક આપશે. ડેટા એ પણ કહે છે કે આ વર્ષે તમે ગુપ્ત ધન એટલે કે સિક્રેટ સેવિંગ્સ એકત્ર કરવામાં સફળ થશો. બસ ધ્યાન રાખજો, તમારી સેવિંગ્સ વિશે ઢંઢેરો ન પીટશો, નજર લાગવાનો ભય છે. અને હા, ઘર સંભાળતા સંભાળતા પોતાની તબિયતને અવગણશો નહીં. ડેટા મુજબ તમને હાડકાં અને પેટની સમસ્યા તકલીફ આપી શકે છે. તમે આખા પરિવારનું ધ્યાન રાખો છો, પરંતુ 2026માં તમને પોતાનું ધ્યાન પહેલું રાખવું પડશે. સવારની ચા પહેલાં 10 મિનિટ ચાલવું તમારા માટે ફરજિયાત છે. હવે ગૃહિણીઓ પછી વાત કરીએ તેમના વિશે જે સિંગલ છે. જાન્યુઆરીથી મે સુધી નવા સંબંધમાં જોડાશો નહીં. ખોટા માણસ મળવાની સંભાવના છે. ટોક્સિક લોકો સાથે બ્રેકઅપના યોગ છે. પરંતુ ઓક્ટોબરથી ડિસેમ્બર એ સમય છે જ્યારે લગ્નના મજબૂત યોગ બનશે. ધ્યાન રાખજો,
એરેન્જ મેરેજની સંભાવના લવ મેરેજ કરતાં વધુ છે. લવ મેરેજમાં માતાપિતાનો વિરોધ જોવો પડી શકે છે. ડેટા જણાવે છે કે તમારા ભાઈ બહેનો સાથેના સંબંધો મધુર રહેશે. શક્ય છે કે તમે સાથે ટ્રીપ પર જાઓ, પરંતુ પિતા સાથે મતભેદ થઈ શકે છે. તેમની તબિયત અને તેમના વિચારોનું સન્માન કરજો. સામાજિક રીતે રાહુ અને કેતુ તમને નકલી મિત્રોને ઓળખવામાં મદદ કરશે. તમારું મિત્ર વર્તુળ નાનો રહેશે, પરંતુ જે બચશે તે હીરા હશે. જાણ છે તો જહાન છે. આરોગ્યની દૃષ્ટિએ 2026 કેવું રહેશે? કુલ મળીને 2026માં તમારી તબિયત પાછલા વર્ષોની તુલનામાં વધુ સારી રહેશે, કારણ કે બુધ ચોથા ભાવમાં મજબૂત છે. તમારી રિકવરી પાવર વધશે, ત્વચા ચમકશે અને તમે તમારી ઉંમરથી નાના લાગશો. પરંતુ ડેટા અમને 3 વિશિષ્ટ બાબતો માટે સાવધાન કરે છે. પહેલું, પેટની એસિડિટી અને નીચલા પેટમાં તકલીફ થઈ શકે છે, કારણ કે ગુરુના કારણે મીઠું ખાવાનું મન કરશે અને વજન વધી શકે છે. બીજું, જીવજંતુ અને મધમાખી. આ વર્ષે ખાસ કરીને મધમાખી કે જીવજંતુના ડંખનો ભય છે. બગીચા કે જંગલમાં ફરતી વખતે સાવચેત રહેજો. ત્રીજું, હાડકું તૂટવું. શનિના પ્રભાવથી હાડકામાં ઈજા થવાનો જોખમ છે. જાન્યુઆરી અને મેમાં વાહન ચલાવતા સમયે સીટ બેલ્ટ જરૂર પહેરજો. પણ મિત્રો, આ વાત ખૂબ ધ્યાનથી સાંભળજો. 14 જુલાઈ 2026થી 13 ઓગસ્ટ 2026 આ એક મહિનો તમારા માટે માનસિક પરીક્ષા છે. આ દરમિયાન ગુરુ અસ્ત થશે. ગુરુ જ્ઞાન છે, અને જ્યારે જ્ઞાન અસ્ત થાય છે ત્યારે માણસ ગૂંચવાઈ જાય છે. તમને લાગશે કે તમે દિશાહીન છો. માથું પછાડવાની સ્થિતિ થઈ શકે છે. ગભરાહટના હુમલા આવી શકે છે. તમને લાગશે કે કિસ્મતે સાથ છોડી દીધો છે. આ એક મહિના દરમિયાન કોઈ મોટો નિર્ણય ન લેશો, નોકરી ન છોડશો, સંબંધ ન તોડશો. બસ શાંતિથી સમય પસાર થવા દેજો. યાદ રાખજો, આ માત્ર એક ગ્રહનું ગોચર છે, આખું જીવન નહીં. હવે હું તમને એક ગુપ્ત જ્યોતિષીય ટેકનિક શીખવાડું છું, જે ડેટા સેટમાં આપવામાં આવી છે. તેની મદદથી તમે જાતે જાણી શકો કે 2026માં તમારો કયો ભાવ એક્ટિવ રહેશે. તેને કહે છે નાડી અથવા ભૃગુ મેથડ. સૌપ્રથમ 2026માં તમારી રનિંગ એજ ગણો. માનો કે તમારો જન્મ 1996માં થયો છે, તો 2026માં તમે 30 વર્ષના થશો. હવે 30ને 12થી ભાગો. 12 દુ 24, બાકી કેટલું? 6. જે શેષફળ આવે તે જ ભાવ 2026માં એક્ટિવ રહેશે. આ ઉદાહરણમાં છઠ્ઠો ભાવ એક્ટિવ થયો. છઠ્ઠો ભાવ રોગ, ઋણ અને શત્રુનો હોય છે. હવે જુઓ તમારી કુંડળીમાં તે ભાવનો સ્વામી ક્યાં બેઠો છે. જો છઠ્ઠા ભાવનો સ્વામી 7મા ભાવમાં બેઠો હોય, તો રોગ અથવા ઋણ જીવનસાથી દ્વારા આવી શકે છે, અથવા જીવનસાથી તેને દૂર કરવામાં મદદ કરશે. તમે પણ તમારી ઉંમર ગણો અને કોમેન્ટમાં જણાવો કે તમારો કયો ભાવ એક્ટિવ થઈ રહ્યો છે. પડકારો છે તો ઉપાય પણ છે. 2026ને તમારું શ્રેષ્ઠ વર્ષ બનાવવા માટે ડેટા આધારિત આ વિશેષ ઉપાય જરૂર કરો. પ્રથમ ઉપાય, સૂર્યની દિનચર્યા. આ વર્ષ સૂર્ય પ્રધાન છે. ડેટા કહે છે કે જો તમે સવારના 3:30થી 5 વાગ્યા વચ્ચે, એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૂર્યને નમસ્કાર કરો, તો વર્ષ બહુ શુભ જશે. જો સૂર્યને આવીને તમને જગાડવું પડે તો નિષ્ફળતા મળી શકે છે. અનુશાસન જ સફળતા છે. બીજો ઉપાય, ગણેશ ઉપાસના. કેતુ 12મા ભાવમાં અને રાહુ 6ઠ્ઠા ભાવમાં છે. તેમના સંતુલન માટે ભગવાન ગણેશની શરણ લો. દર બુધવારે ગણપતિને દૂર્વા ચઢાવો અને ગણેશ ચાલીસાનું પાઠ કરો. એક ખાસ ઉપાય, જો રસ્તામાં કોઈ કિન્નર મળે તો તેમને થોડી દાન રકમ જરૂર આપજો. આ તમારા બુધને મજબૂત કરશે. ત્રીજો ઉપાય, માનસિક ઉપાય. કન્યા રાશિના લોકો પરફેક્શનિસ્ટ હોય છે. આ વર્ષે આ આદત તમને તણાવ આપશે. ઉપાય એ છે કે અઠવાડિયામાં એકવાર જાણીબૂજીને કોઈ કામ અધૂરું છોડો અને તેને બીજા દિવસે પૂરું કરો. આ તમારા મગજને ટ્રેન કરશે કે છોડવું પણ ઠીક છે. ચોથો ઉપાય, શારીરિક ઉપાય. રોજ ગરમ પાણી પીઓ અને ભોજન પછી 10 મિનિટ ચાલો. આ તમારા પાચન અને શનિના પ્રભાવને શાંત કરશે. અને હા, કેટલીક કડક સાવધાનીઓ પણ છે. તમારા પહેરેલા કપડાં કોઈને ન આપો. તમારી ગાડી કોઈ બીજાને ચલાવવા ન આપો. અને તમારા પ્લાન્સ અને બેંક બેલેન્સને સંપૂર્ણ ગુપ્ત રાખો. તો મિત્રો, નિષ્કર્ષ એ છે કે 2026માં તમે ભગવાનની એક લેબોરેટરીમાં છો. ઈશ્વર તમારો ટેસ્ટ લઈ રહ્યા છે. જાન્યુઆરીથી મે સુધી ધીરજ રાખો અને જૂનથી ડિસેમ્બર સુધી એક્શન લો. તમારી પાસે એક ક્ષમતા છે કે તમે માટીને પણ સોનામાં ફેરવી શકો છો. બસ તમારી નિયત સાફ રાખજો, કારણ કે શનિ જોઈ રહ્યા છે. આશા છે કે આ વિગતવાર વિશ્લેષણ તમને 2026માં સાચો રસ્તો બતાવશે. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો.
તમારા કન્યા રાશિના મિત્રો અને પરિવાર સાથે શેર કરો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને તમારી હાજરી નોંધાવો, જેથી વર્ષની શરૂઆત મંગલમય બને. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું તમને આગળના વિડીયોમાં નવી માહિતી સાથે મળીશ. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો, તમારા માતા પિતાનું ધ્યાન રાખજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.